ભાવનગર લઠ્ઠાકાંડને લઈને મોટા સમાચાર। મુખ્ય આરોપી રઈસને કોર્ટમાં રજૂ કરાયો। લઠ્ઠાકાંડના માસ્ટરમાઇન્ડ રઈસને કોર્ટમાં રજૂ કરાયો છે। આરોપી રઈસના રિમાન્ડની એસએમસી માંગ કરશે। ગૌતમ સોલંકી અને રઈસ અંસારીને નકલી દારૂ બનાવ્યાનો પણ ખુલાસો થયો છે, જેને લઈ અને રઈસને અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। વધુ રિમાન્ડની માંગ એસએમસી કરશે। ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે તેમાં સેકન્ડ નંબર એટલે કે બીજા નંબરનો આરોપી જે છે તે રઈસ અંસારીને માનવામાં આવે છે। આ તમે દ્રશ્યો જોઈ શકો છો કે આ રઈસ અંસારી છે તેમને ભાવનગરની કોર્ટની અંદર રજૂ કરવામાં આવી રહ્યો છે। રઈસ અંસારી એ વ્યક્તિ છે કે જેની મધ્યપ્રદેશથી એસએમસી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આ રઈસ અંસારી છે કે તેને ભાવનગરના ગૌતમ સોલંકી સાથે મળી અને આજે જે ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવ્યો હતો અને ત્યારબાદ લઠ્ઠાકાંડ સર્જાયો હતો અને હાલ આ તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે કુલ 13 આરોપીની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે એસએમસી છે તેમના દ્વારા રઈસ અંસારીની પણ ધરપકડ કરવામાં આવી છે અને હાલ રઈસ અંસારી છે તેમને ભાવનગરની કોર્ટમાં લઈ જવામાં આવશે, જ્યાં પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવશે। કારણ કે આજે લઠ્ઠાકાંડ થયો છે તેમાં અત્યાર સુધીમાં કુલ 61 લોકો અસરગ્રસ્ત થયા છે અને 8 જે વ્યક્તિઓ છે તેમના મૃત્યુ થયા છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે આ રઈસ અંસારી છે જેમને બુરખો પહેરાવી અને આ એસએમસી છે તેમને ભાવનગરની કોર્ટની અંદર લઈ જઈ રહી છે અને આ વ્યક્તિનો રોલ છે તે સેકન્ડ નંબરનો છે, કારણ કે ત્યારબાદ આખું સિન્ડિકેટ ઊભું થયું હતું અને આ જે રઈસ અંસારી છે તેઓ અહીં આજે જુબેર નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને આ બંને દ્વારા જે દારૂ છે, જે બંને વ્યક્તિઓ છે તે ગૌતમ સોલંકી સાથે મળી અને અમદાવાદથી આજે વિવિધ જે સામગ્રીઓ ખરીદી હતી, જેમાં આ જે ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે મિથેનોલ તેમજ સહિતની અન્ય જે સામગ્રીઓ છે તે ખરીદી હતી અને ત્યારબાદ આજે લઠ્ઠાકાંડ સર્જાયો છે। ભાવનગરનું વર્તેજ વિસ્તાર આવેલો છે કે જ્યાં ગૌતમ સોલંકી સાથે મળી અને આ જે રઈસ અંસારી છે તેમને આ દારૂ બનાવ્યો હતો, જેમાં નરેન્દ્ર યાદવ ઉર્ફે ડોક્ટર કે જેમના માર્ગદર્શન હેઠળ આજે જે બુટલેગર છે તેમના દ્વારા આજે ડુપ્લિકેટ દારૂ બનાવ્યો હતો અને રોયલ સ્ટેકની જે ડુપ્લિકેટ બોટલો છે તે વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી અને ત્યારબાદ આજે લઠ્ઠાકાંડ સર્જાયો છે તેમાં અનેક લોકો ભોગ બન્યા છે અને હાલ આ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે મુખ્ય આરોપી કહી શકાય અને આ કડીથી અન્ય કડીઓ પણ જોડાશે, કારણ કે આ જે રઈસ અંસારી છે તેમનો નંબર છે તે બીજા નંબરનો આરોપી તરીકે કહી શકાય, એટલા માટે કે આ સૌ પ્રથમ ગૌતમ સોલંકી છે તે આ વ્યક્તિને મળ્યો હતો અને ત્યારબાદ આખું આ લઠ્ઠાકાંડ સર્જાયું હતું। મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આ જે મુલાકાત થઈ હોય તે પ્રકારના સૂત્રોની જાણકારી છે। હાલ પોલીસની વાનની અંદર આજે રઈસ અંસારી છે તેમને ભાવનગરની કોર્ટની અંદર લઈ જવામાં આવશે। સ્વાભાવિક છે કે જે અગાઉ 13 આરોપીઓ પકડાયા છે તેમના 10 દિવસના રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા છે અને આજે રઈસ અંસારી છે તેમના પણ રિમાન્ડ મળશે, કારણ જે પ્રકારે આ ડુપ્લિકેટ દારૂ છે તે માર્કેટમાં ફરતો થયો હતો અને ત્યારબાદ આનું સેવન કરવાથી આજે અને આ લઠ્ઠાકાંડ સર્જાયો છે, કારણ કે જે પ્રકારે આજે મિથેનોલ અને ઇથેનોલ મેળવી અને આજે ગૌતમ સોલંકી સાથે મળી અને રઈસ અંસારી નામનો વ્યક્તિ છે કે તેમને આ જે દારૂ છે તે બનાવવામાં મદદ કરી હતી અને હાલ આ જે વ્યક્તિ છે તેમને કોર્ટની અંદર લઈ જવામાં આવી રહ્યો છે અને હવે જોવાનું એ રહ્યું કે કેટલા દિવસના રિમાન્ડ મળે છે અને શું નવા ખુલાસા થાય છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર।